દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છની પદ્ધર વિસ્તારમાં ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહી। લાઇમસ્ટોન ભરેલા 2 ટ્રક ઝડપાયા। પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ચોરી અટકાવવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચે પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરી હતી। આ કાર્યવાહી દરમિયાન લાઇમસ્ટોનનું ગેરકાયદેસર વહન કરતા 2 ટ્રક ઝડપાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કરોડિયા અને પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સોંડા દ્વારા જિલ્લામાં ખનિજ ચોરી સામે કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ હતી। આ સૂચના અનુસાર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HR જેઠી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર JB જાદવના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી। પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મોટા બાંધા ગામની સીમમાં આવેલા લાઇમસ્ટોન લીઝની તપાસ કરવામાં આવી। તપાસમાં લીઝની બહાર ખોદકામ થયાનું જણાઈ આવ્યું હતું। સ્થળ પર તપાસ કરતા લીઝની બહાર 2 એસ ટ્રક મળી આવ્યા હતા, જેમાં લાઇમસ્ટોન ભરેલ હતું। બંને ટ્રક માટે જરૂરી રોયલ્ટી દસ્તાવેજો હાજર ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી। ખાણ ખનીજ અને ભૂસ્તર શાસ્ત્રીની કચેરીનો સંપર્ક કરી સ્થળ પર લીઝની માપણી કરવામાં આવી હતી। ત્યારબાદ આગળની કાયદેસરની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવી। બંને ટ્રકોને સ્થાનિકે સીઝ કરવામાં આવ્યા છે। ઝડપાયેલા ટ્રકોના રજિસ્ટ્રેશન નંબર CJ13V3754 અને GJ18U6384 છે, જેમાં લાઇમસ્ટોન ભરેલું હતું। સમગ્ર કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર ખનન પર અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। રિપોર્ટર ભરત ઠાકુર, કચ્છ।